નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો આજે જોઈએ તારીખ 15 થી 16 ફેબ્રુઆરી 2017ના અગત્યના કરંટ અફેર્સના મુદ્દાઓ। તો સૌપ્રથમ શરૂઆત કરીએ તાજેતરમાં સંદીપ જાજોદિયાને એસોસિએટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા એટલે કે એસોચેમના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે। મિત્રો, આ સંસ્થાની વાત કરીએ એસોચેમની, તો એસોચેમ સંસ્થા છે એ સંસ્થા એક બિન સરકારી સંસ્થા છે। બીજી વાત કરીએ તો જેની સ્થાપના વર્ષ 1920ની અંદર થયેલી છે અને તેનું વડુ મથક હાલ દિલ્હીની અંદર આવેલ છે। ત્યાર પછીની વાત કરીએ મિત્રો તો ભારતીય તબલાવાદક સંદીપ સિંહને ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે। મિત્રો, આ સંદીપ સિંહ દ્વારા ભારતને એક સારું એવું ગૌરવ છે એ પ્રાપ્ત થયું છે એમ કહી શકાય। સંદીપસિંહ દાસ જ્યારે 8 વર્ષની વયના હતા, એટલે કે માત્ર 8 વર્ષ, ત્યારથી જ એણે તબલા શીખવા માટેનો જે એની શરૂઆત કરી દીધેલી। શિવકુમાર સિંહ તેને તબલા માટેનું જે માર્ગદર્શન છે એ પૂરું પાડતા હતા। આપણે યાદ રાખીએ શિવકુમાર સિંહને પણ। ત્યાર પછીની વાત કરીએ તો ભારતીય સિતારવાદક અનુષ્કા શર્માને 6ઠી વાર ગ્રેમી એવોર્ડ જીતવામાં નિષ્ફળતા મળેલ છે। મિત્રો, અનુષ્કા શર્માનો જન્મ લંડનમાં થયો છે અને તેનું બાળપણ દિલ્હી સાથે જોડાયેલું છે એવું કહી શકાય। અનુષ્કાએ સૌપ્રથમ વખત સિતારવાદનનું જે પરફોર્મન્સ છે એ 27 ફેબ્રુઆરી 1995ની અંદર આપેલું। તે પંડિત રવિશંકર સાથે પણ જોડાયેલા છે। ત્યાર પછીની વાત કરીએ તો ભારતના મણિપુર રાજ્યમાં પ્રથમ ફ્લોટિંગ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવેલ છે। મિત્રો, ફ્લોટિંગ સ્કૂલ આ ભારતની પ્રથમ ફ્લોટિંગ સ્કૂલ છે એવું કહી શકાય અને મણિપુરની અંદર આવેલ જે લોકતાક નામનું સરોવર છે એ આ ફ્લોટિંગ સ્કૂલ અંતર્ગત ખૂબ કામ લાગશે। બીજી વાત એ કરીએ કે મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ અને ઇમ્ફાલથી માત્ર 50 કિલોમીટર દૂર આ જે સ્કૂલ છે એનો પ્રારંભ છે થઈ રહ્યો છે। ત્યાર પછીની વાત કરીએ તો ભારત દેશે ઇંગ્લેન્ડ સાથે પર્યટન અને વ્યાપારમાં વધારા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરેલ છે। આમ આંતરરાષ્ટ્રીય સમજૂતીથી દેશની અંદર વ્યાપારનું ક્ષેત્ર છે વધારે વિસ્તરે છે। મિત્રો, આપણે એક વાત જણાવીએ કે સમગ્ર વિશ્વમાં વ્યાપાર ક્ષેત્રે કામ કરતી કોઈ સંસ્થા હોય તો એ સંસ્થા છે WTO અને જેનું પૂરું નામ થાય છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને જે સંસ્થાની સ્થાપના વર્ષ 1995ની અંદર થયેલી છે। ત્યાર પછીની વાત કરીએ મિત્રો તો વર્ષ 2017ને ભારત અને જાપાન દેશ વચ્ચે ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે। મિત્રો, એક વાત જણાવીએ, બંને દેશોના સંબંધો મજબૂત બનાવવા માટેની આ એક પહેલ છે અને જેમાં આપણે વાત કરીએ ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ વર્ષ અને વર્ષ આપણે યાદ રાખશું 2017નું એટલે કે ચાલુ વર્ષ। ત્યાર પછીની વાત કરીએ તો તાજેતરમાં યોજાયેલા 59મા ગ્રેમી એવોર્ડમાં એડેલને 5 એવોર્ડ પ્રાપ્ત થયેલ છે। મિત્રો, આ એડેલ કોણ છે એને પહેલા જાણીએ તો તે આજ સુધીમાં ઇંગ્લિશ સિંગર અને ગીતકાર તરીકે એડેલે ઘણા બધા એવોર્ડ છે મેળવ્યા છે અને તેણે 142 જેટલા એવોર્ડ છે એ અત્યાર સુધીમાં પ્રાપ્ત કરેલા છે। ત્યાર પછીની વાત કરીએ મિત્રો તો અમેરિકાના કેલિફોર્નિયામાં ઓરોવિલે ડેમમાં ભંગાણ પડતા 2 લાખ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવશે। મિત્રો, સ્થળાંતરણ શબ્દને પહેલા સમજીએ તો સ્થળાંતરણ કરવું એટલે એક જગ્યાએથી અન્યત્ર જગ્યાએ જવું। અને મિત્રો, એક વાત એ પણ કહીએ, સ્થળાંતરણ ઘણા બધા પ્રકારના હોઈ શકે। ઘણા સ્થળાંતરણ છે એ કાયમી હોય છે અને ઘણા સ્થળાંતરણ છે એ માત્ર ને માત્ર થોડા સમય માટેના છે। બાકી સ્થળાંતરણનો જે મુદ્દો છે એ વસ્તીના સંદર્ભે સમજાવતા વિષય અંતર્ગત ઘણી બધી વખત આવરી લેવામાં આવતો હોય છે। ત્યાર પછીની વાત કરીએ મિત્રો તો પાકિસ્તાન દેશના પ્રથમ મહિલા વિદેશ સચિવ તરીકે તહમીના જાંજુઆ નિયુક્ત કરાયા છે। મિત્રો, વાત કરીએ ભારત દેશની તો હાલ ભારત દેશના વિદેશ સચિવ તરીકે સુષ્મા સ્વરાજ ફરજ પર છે અને તેમણે 26મી મે 2014થી આ કાર્યભાર સંભાળેલ છે। કાશ્મીરમાં આતંકીઓની અથડામણમાં અમદાવાદના જવાન શહીદ ગોપાલસિંહ ભદૌરિયા વીરગતિ પામ્યા છે। ગુજરાત સરકાર દ્વારા તેમને 4 લાખ રૂપિયાની સહાય એમના પરિવારને ચૂકવવામાં આવી છે। ત્યાર પછીની વાત કરીએ તો હાલમાં શહીદ હંગપનને અશોક ચક્રથી સન્માનવામાં આવ્યા છે અને તેને આ સન્માન મરણોપરાંત અપાયું છે એવું કહી શકાય। ત્યાર પછીની વાત કરીએ તો હાલ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર તરીકે યોગીભાઈ પઢિયાર સેવા આપી રહ્યા છે
મિત્રો, અહીંયા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વાત કરીએ તો તેને અંતર્ગત ગુજરાતના ઘણા બધા મહત્વના સ્થળો, ખાસ કરીને જુનાગઢ, પાલિતાણા, અંબાજી, શામળાજી વગેરે અગત્યના સ્થળો છે. એ તમામ સ્થળો આવરી લેવામાં આવ્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો જુનાગઢ ખાતે યોજાઈ રહેલા મહાશિવરાત્રિના મેળા માટે સરકાર દ્વારા 32 લાખ રૂપિયાની ગ્રાન્ટ છે એ પ્રથમ વખત ફાળવવામાં આવી છે. તો આ મેળાનું મહાત્મ્ય સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફેલાયેલું છે એમ કહી શકાય. અને સૌથી વિશેષ વાત એ છે કે અહીંયા સાંજના સમયે નીકળતી સાધુઓની જે રવેડી કહેવાય અથવા રવાડી કહેવાય છે એ જોવા માટે લોકો છે એ ખૂબ જ વધારે માત્રામાં એકત્રિત થાય છે. હાલ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને શ્રમિક કલ્યાણ મંત્રી બંદારુ દત્તાત્રેયે વલસાડ, હજીરા, હાલોલ અને આણંદમાં ESIC હેઠળ 1400 કરોડ રૂપિયાના રોકાણ સાથે 100 બેડની હોસ્પિટલો સ્થાપવાની જાહેરાત કરેલ છે. તો મિત્રો, આ સરકારનું આરોગ્યલક્ષી પગલું છે અને જેને કારણે ગુજરાતના ઘણા બધા શહેરોને ખૂબ સારો એવો ફાયદો છે એ થશે. ત્યાર પછીની વાત કરીએ તો પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે શહરયાર ખાન કાર્યરત છે. બીજી વાત આપણા દેશની કરીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે હાલ વિનોદ રાય કાર્યરત છે. મિત્રો, આપ વિનોદ રાયને તો જાણતા હશો કે તેઓ કેગ સાથે સંકળાયેલા છે અને કેગનું પૂરું નામ થાય છે કમ્પ્ટ્રોલર એન્ડ એડિટર જનરલ. ત્યાર પછીની વાત કરીએ તો ફેડ કપના વર્લ્ડ ગ્રુપના પ્રથમ રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડે 4-1થી ફ્રાન્સને હરાવેલ છે. ત્યાર પછી 14મી ફેબ્રુઆરી 2017થી શરૂ થયેલી એશિયા મિક્સ ચેમ્પિયનશિપમાંથી ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલ તથા PV સિંધુ ખસી ગયા છે. ત્યારબાદ વાત કરીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયેલી મેચમાં ભારતીય ખેલાડી વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમયથી વિરાટ કોહલીના પરફોર્મન્સથી આપ વાકેફ હશો કે ખૂબ સારી સિદ્ધિ છે એ મેળવતા જાય છે. ત્યાર પછીની વાત કરીએ તો CK નાયડુ ટ્રોફી અંડર 23ની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે કેરળ રાજ્યને હાર આપેલ છે. તો મિત્રો, ગુજરાત અને કેરળ વચ્ચેનો જે મુકાબલો થયેલો એમાં કેરળ રાજ્ય છે એને પરાજયનો સામનો કરવો પડેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો પાકિસ્તાન દેશમાં બહુરાષ્ટ્રીય નૌસૈનિક અભ્યાસ અમન 2017ની શરૂઆત થયેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો પાકિસ્તાન કોટિંગ ધ અબિસ પુસ્તકના લેખક છે તિલક દેવેશ્વર. મિત્રો, અહીંયા પુસ્તકનું મુખ્ય પેજ છે એ મેં સ્વરૂપે આપને આપવાનો પ્રયાસ કરેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો તાજેતરમાં સ્ટેટ ઓફ ગ્લોબલ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે કે વાયુ પ્રદૂષણને કારણે ભારત અને ચીનમાં 52% લોકોના મોત થાય છે. નેક્સ્ટ 15 ફેબ્રુઆરી 1967ના રોજ ભારતમાં ચોથી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને તેમાં 520 બેઠકોમાંથી 283 સીટો સાથે કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. ત્યાર પછીની વાત કરીએ તો ભારતની અવકાશી સંશોધન સંસ્થા દ્વારા શુક્ર ગ્રહ પર પ્રથમ મિશન મોકલવાની યોજના છે એ બનાવવામાં આવી રહેલ છે. મિત્રો, આપણે વાત કરીએ કે ઇસરો દ્વારા હાલમાં શુક્ર અને ગુરુ આ બંને ગ્રહ, શુક્ર અને ગુરુ આ બંને ગ્રહ પર મિશન લાદવાની અથવા તો જેને સફળ બનાવવા માટેની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવેલ છે. ત્યાર પછી 14મી ફેબ્રુઆરી 2017ના રોજ હરિયાણા સરકારે શરાબના વેચાણ પર પ્રતિબંધ લગાડેલ છે. મિત્રો, આપને એક વાત જણાવે કે બિહારમાં પણ છેલ્લા સમયથી શરાબબંધી અંતર્ગત ઘણી બધી ચળવળ થયેલ છે અને રહી વાત ગુજરાતની તો ગુજરાત વર્ષોથી શરાબબંધી છે એનો અમલ કરતું આવ્યું છે. ત્યાર પછીની વાત કરીએ તો ઇન્ડિયન સીડ કોંગ્રેસ 2017ને 13મી ફેબ્રુઆરીના રોજ કોલકાતામાં ખુલ્લું મૂકવામાં આવશે. મિત્રો, વાત કરીએ ઇન્ડિયન સીડ કોંગ્રેસની તો એને ટૂંકા નામથી NSAI નામે ઓળખાવી શકાય, જેનું પૂરું નામ થાય છે નેશનલ સીડ એસોસિએશન ઓફ ઇન્ડિયા. 13મી ફેબ્રુઆરી 2017ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દેશનું વિશિષ્ટ જોબ પોર્ટલ દિવ્યાંગો માટે શરૂ કરવામાં આવેલ છે. મિત્રો, ગુજરાત ઘણી બધી સારી પહેલ છે એ કરવામાં
મોખરે છે એવું કહી શકાય, કારણ કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક સારી નોકરી માટેની જે વ્યવસ્થા માટેની આટલી ચિંતા કરવી એ ખૂબ જ સરકારનું એક આવકારદાયી પગલું છે એમ કહેવાય. ત્યાર પછીની વાત કરીએ તો થાઈલેન્ડમાં તાજેતરમાં 30 દેશોનો સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થયેલો અને તેનું નામ રાખવામાં આવેલ કોબ્રા ગોલ્ડ. સંયુક્ત સૈન્ય અભ્યાસથી દેશનો આંતરિક વ્યવહાર સુધારા પર આવે છે એવું કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો હાલમાં ડૉક્ટર નીલુ મહારેત્રાને IIM સિરમોરના નિર્દેશક તરીકે નિયુક્ત કરાય છે. મિત્રો, આ નામ આપણા માટે કદાચ નવું લાગે, પણ IIM સિરમોર એટલે કે આ સિરમોર જે સ્થળ છે એ હિમાચલ પ્રદેશમાં આવેલ છે અને ત્યાં જે IIM સંસ્થા છે શરૂ થઈ છે એ IIM સંસ્થાની શરૂઆત વર્ષ 2015થી થયેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો દુબઈમાં પ્રથમવાર કહી શકાય એવું ડ્રોન ટેક્સીનો પ્રારંભ કરવામાં આવશે. તાજેતરમાં જીન પૈરેને સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિદૂતના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આ તકે આપણે એક વાત એ પણ યાદ કરાવીએ કે હાલ આ જે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા છે એ સંસ્થાના વડા તરીકે અથવા સચિવ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ છે એન્ટોનિયો ગુટેરેસ. અને એન્ટોનિયો ગુટેરેસ છે તે 1 જાન્યુઆરી 2017થી આ હોદ્દા પર બિરાજ્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના જાણીતા ખેલાડી એડમ વોજેસે રમતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરેલ છે. ત્યારબાદ અર્જુન માદાથિલ અને રામચંદ્ર શ્લોકે ઈરાન ફ્રેન્ચ બેડમિન્ટનમાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીતી લીધેલ છે. ત્યારબાદ વાત કરીએ પાકિસ્તાનના ક્રિકેટ ટીમના નાસિર જમશેદ ફિક્સિંગના મામલે ટીમમાંથી પડતા મુકાયા છે. વાત કરીએ IPL 10 માટેની 20મી ફેબ્રુઆરીના રોજ લીલામી થશે. તેમાં 28 વિદેશી ખેલાડીઓ સહિત 74 ખેલાડીઓને ખરીદી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીની વાત કરીએ તો ભારત માટે ગૌરવ કહી શકાય એવું ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજને વિશ્વના નંબર 2 ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે. ત્યારબાદ વાત કરીએ ભારતના કેરળમાં મોર્મોન સંમેલન આયોજિત કરાશે. તુર્કમેનિસ્તાન દેશના વર્તમાન રાષ્ટ્રપતિ બેરદી મુખામેદોવે 12મી ફેબ્રુઆરીની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 97.7% જીત મેળવેલ છે. વાત કરીએ અમેરિકાના સુરક્ષા સલાહકાર માઇકલ ફ્લિને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે. ત્યારબાદ વાત કરીએ આજનો સવાલ. મિત્રો, આજનો સવાલ છે ભારતના કયા રાજ્યમાં મોર્મોન સંમેલન આયોજિત કરવામાં આવશે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતમંદ તમામ મિત્રોને પહોંચાડો, જેથી કરીને તે લોકો પણ સ્પર્ધાત્મક પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે અને ડેઇલી કરંટ અફેરથી વાકેફ રહી શકે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.